નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12 માં પ્રકરણ નંબર 7 અને એમાં આપણે જોવાના છે ઓક્સાઇડ સંયોજન. સૌપ્રથમ આપણે 16મા સમૂહના ઓક્સિજન તત્વની વાત કરી કે ઓક્સિજન તત્વ બાકીના તત્વોથી કેમ અલગ પડે છે એની વાત કરી, કારણ કે એનામાં ડી કક્ષક નથી, એ વાયુ સ્વરૂપે હોવા મળે, બાકીના બધા છે બહુપરમાણુય સ્વરૂપે મળે. રાઈટ, આપણે ઘણા બધા કારણો એમાં જોયા. એ ઓક્સિજન પછી ઓક્સિજનમાંથી બનતા ઓક્સાઇડ સંયોજન, ઓક્સિજનનો ઉપયોગિતા ગઈકાલે આપણે જોઈ ગયા. હવે આપણે આ જોવાના છીએ ઓક્સાઇડ સંયોજન, અને આ ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે કે ભાઈ ઓક્સાઇડ જે સંયોજનો છે એ ઓક્સાઇડ સંયોજન, આ શબ્દ પરથી જ ખબર પડે. ઓક્સાઇડ સંયોજનો એટલે શું કે 16મા સમૂહના તત્વો ઓક્સિજન સાથે સંયોજાય. 16મા સમૂહના નહીં, કોઈ પણ આવર્ત કોષ્ટકના કોઈ પણ સમૂહ એસ, પી, ડી, એફ બધા જ સમૂહના તત્વો કોની સાથે સંયોજાઈ શકે છે? ઓક્સિજન સાથે. એટલે ઓક્સિજન કેવો છે? દ્વિઅંગી સંયોજન છે. એની સાથે ઓક્સિજન મોટાભાગના ધાતુ, અધાતુ બધા તત્વો સાથે જોડાય છે. બરાબર? તો આ એ જોડાઈને જે બનાવે એને કયા સંયોજનો કહેવાય? ઓક્સાઇડ સંયોજન. સમજાય છે? આવર્ત કોષ્ટકના બધા જ તત્વો, ધાતુ હોય કે અધાતુ હોય કે અર્ધધાતુ હોય, એની સાથે ઓક્સિજન જોડાઈને કેવું સંયોજન બનાવે છે? દ્વિઅંગી સંયોજન બનાવે છે. બરાબર? અને આ બંને પ્રકારના સંયોજનો બનાવે. આયનિક સંયોજનો પણ બનાવે, બંને પ્રકારના બંધ જોવા મળે. આયનિક બંધ પણ જોવા મળે છે અને સહસંયોજક. એનો મતલબ કે આપણું આ જે ઓક્સિજન છે એ કોઈ પણ તત્વ સાથે જોડાય તો એ આયનિક સંયોજનો પણ બનાવી શકે અને સહસંયોજક બંધ પણ, સહસંયોજક સંયોજનો પણ બનાવે છે. આ જે ઓક્સાઇડ છે એના જે પ્રકાર આપેલા છે કોના આધારે છે? આપણા નેચર એટલે કે ગુણધર્મના આધારે. એસિડિક ઓક્સાઇડ જુદા, બેઝિક ઓક્સાઇડ જુદા, તટસ્થ અને ઉભય ગુણધર્મ. તો એના ગુણધર્મના આધારે એના 4 પ્રકાર પડે છે. કોના આધારે? એના ગુણધર્મના આધારે 4 પ્રકારના ઓક્સાઇડ આપણને જોવા મળે. નંબર 1 એસિડિક ઓક્સાઇડ. કયો ઓક્સાઇડ? એસિડિક ઓક્સાઇડ. આ એસિડિક ઓક્સાઇડ એટલે શું? કે જે તત્વો ઓક્સિજન પાણી સાથે સંયોજાઈને, જે ઓક્સાઇડ સંયોજનો પાણી સાથે સંયોજાઈને એસિડ આપે એને ઓક્સાઇડ સંયોજનો કહેવાય. અને મોટાભાગના અધાતુના ઓક્સાઇડ, જો મોટાભાગના અધાતુના ઓક્સાઇડ લખે છે એટલે એવું નથી કે બીજા નથી. ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતો Mn2O7 ધાતુ છે તેમ છતાં એસિડ છે. એવી રીતે ક્રોમિયમ Cr2O3 એ પણ ધાતુ છે તેમ છતાં પણ એસિડિક ગુણધર્મ. એટલે જરૂરી નથી કે અધાતુ. હા, મોટાભાગના અધાતુ કેવા છે? ઓક્સાઇડ. અને અધાતુ એટલે કયો બ્લોક? પી બ્લોક. તો તમે પી બ્લોકના કોઈ પણ ઓક્સાઇડનું ઉદાહરણ લો તો એસિડિક ઓક્સાઇડ એટલે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ આપે છે તેને શું કહેવાય? એસિડિક ઓક્સાઇડ. એસિડ આપે તો એસિડિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. આપણે જોઈએ કયા ઉદાહરણ તરીકે, ઉદાહરણ ખાસ અગત્યના અધાતુ તત્વો એટલે સલ્ફર છે, કાર્બન છે, નાઇટ્રોજન છે. એમાં હાસ્ય વાયુ નહીં, હા, હાસ્ય વાયુને અમુક વિશિષ્ટ પ્રકારના N2O5, Cl2O3, N2O5, Cl2O7. બરાબર? આ બધામાં તમે જો સલ્ફર પી વિભાગના તત્વો છે. સલ્ફર, કાર્બન, નાઇટ્રોજન અને ક્લોરીન આ બધા કહેવાય છે અધાતુ તત્વો છે. ધાતુ તત્વો એટલે એસ વિભાગ. એસ વિભાગના જેટલા એસ સિવાયના જે હોય પી વિભાગના તત્વો એની સાથે ઓક્સિજન જોડાયેલો છે. હવે આ પદાર્થની તમે પાણી સાથે પ્રક્રિયા કરો. દાખલા તરીકે હું એક ઉદાહરણ લઉં છું, CO2. એની પાણી સાથે પ્રક્રિયા કરો અને તમને શું મળે? H2O3, જેને આપણે સલ્ફ્યુરસ એસિડ કહીએ. કયો એસિડ? સલ્ફ્યુરસ એસિડ. તો અહીંયા એસિડ મળે છે. બરાબર? એટલે આ કેવો ઓક્સાઇડ કહેવાય? એસિડિક ઓક્સાઇડ કહેવાય. કેવો ઓક્સાઇડ કહેવાય? એસિડિક ઓક્સાઇડ કહેવાય. SO2 એ કેવો ઓક્સાઇડ કહેવાય? એસિડિક ઓક્સાઇડ કહેવાય. એટલે એવી રીતે તમે CO2 લો, CO2 + H2O તો તમને શું મળે? H2CO3. કાર્બનિક એસિડ. આને શું કહીશું આપણે? કાર્બનિક એસિડ.
કાર્બનિક એસિડ. તો એસિડ સંયોજનો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી અને એસિડ આપે છે એને આપણે એસિડ ઓક્સાઇડ કહીશું. મોટાભાગના અધાતુ એટલે કે સલ્ફર, નાઇટ્રોજન, ક્લોરીન, કાર્બન, SO2 આવ્યું, CO2 આવ્યું, Cl2O7 અને N2O5 એક એવા ઓક્સાઇડ છે એસિડિક ઓક્સાઇડ છે પણ અપવાદરૂપ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા, આ યાદ રાખજો, અપવાદરૂપ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા 3-4 તત્વો તમારી પુસ્તકમાં આપેલા છે. એમાંથી છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ, પછી છે Mn2O7 અને Cr2 આ પણ કેવા છે એસિડિક ઓક્સાઇડ છે કે પરીક્ષામાં ખાસ MCQમાં પૂછાય. એટલે તમે તો પછી એવું ના થાય કે મેડમે તો એવું કીધું હતું કે અધાતુ તત્વો જ ઓક્સાઇડ હોય. આ વિશિષ્ટ છે અને તેઓ ધાતુ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતી ધાતુ છે. જો વેનેડિયમ પણ ધાતુ, મેંગેનીઝ પણ ધાતુ અને ક્રોમિયમ પણ ધાતુ, તેમ છતાં એના ઓક્સાઇડ કેવા છે એસિડિક છે. બીકોઝ એની ઓક્સિડેશન અવસ્થા કેવી છે હાઈએસ્ટ, એટલે હાઈએસ્ટ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો પણ સ્વભાવે કેવા છે એસિડ. મોટા ભાગે કયા તત્વો એસિડિક હશે? અધાતુના તત્વો એસિડિક હશે. એટલે પહેલી વ્યાખ્યા પૂરી થઈ કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ આપે એને આપણે કેવા કહીશું? એસિડિક ઓક્સાઇડ કહીશું. ત્યાર પછી આપણે બેઝિક ઓક્સાઇડની વાત કરીએ. તો બેઝિક ઓક્સાઇડ એટલે એવા ઓક્સાઇડ જે પાણી સાથે પ્રક્રિયા કરીશું આપણે બેઝ આપે એટલે આપણે સમજી શકીએ બેઝિક ઓક્સાઇડ. તો બેઝિક ઓક્સાઇડ એટલે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને શું આપે? બેઝ આપે. બેઝ આપે છે એને આપણે શું કહીશું? બેઝિક ઓક્સાઇડ. ફોર એક્ઝામ્પલ ધાતુના ઓક્સાઇડ હંમેશા કેવા હોય? બેઝ. અને ધાતુ એટલે કયો સમૂહ? S ગ્રુપ. S એટલે સોડિયમ છે, પછી લિથિયમ છે, બરાબર. S સમૂહના તત્વો એમાંથી આપણે ઉદાહરણ લેવાના છે N2O, કેલ્શિયમ, બેરેલિયમ, બરાબર. કૌંસમાં લખીશું ધાતુના ઓક્સાઇડ. અધાતુના ઓક્સાઇડ પૂછાય તો સ્વભાવે કેવા હોય? એસિડિક હોય. આ યાદ રાખજો બરાબર. અધાતુના તત્વો સ્વભાવે એસિડિક હોય, જ્યારે ધાતુના તત્વો જેની સાથે ધાતુ જોડાયેલી હોય અને એની સાથે ઓક્સિજન જોડાયેલો તો ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? બેઝિક હોય. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ, બેરેલિયમ ઓક્સાઇડ, લિથિયમ ઓક્સાઇડ, પછી સોડિયમ ઓક્સાઇડ, આ બધા તત્વો કે ધાતુ છે. જો કેલ્શિયમ પહેલા અને બીજા સમૂહના કોઈ પણ તત્વો સાથે ઓક્સિજન જોડાયેલું હોય તો સમજી લેવાનું કે કેવા કહેવાય? બેઝિક ઓક્સાઇડ કહેવાય. જોઈએ હવે ઉદાહરણ આપું. એની પાણી સાથેની પ્રક્રિયા, કેલ્શિયમ ઓક્સાઇડ છે એની તમે પાણી સાથે પ્રક્રિયા કરો, પાણીમાં બે આયન છે H+ અને OH- આયન, તો OH- સાથે પ્રક્રિયા કરશે અને શું બનાવશે? CaOH ટ્વાઇસ, બરાબર. કોડેલો ચૂનો જેને આપણે કહીએ છીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. અહીંયા OH- આયન આવે છે એટલે કેવો સ્વભાવે કેવો કહેવાય? બેઝ કહેવાય. આપણને ખબર છે H+ આવે તો એસિડ અને OH- આવે તો બેઝ. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપે છે જે પદાર્થ કેવો છે? સ્વભાવે બેઝ છે. એ રીતે તમે બેરેલિયમ ઓક્સાઇડ લો તો બેરેલિયમ ઓક્સાઇડ સાથે પણ પ્રક્રિયા કરી બેરેલિયમ હાઇડ્રોક્સાઇડ EOH ટ્વાઇસ મળે છે. અહીંયા OH- આયન મળે છે એટલે આ ઓક્સાઇડ સ્વભાવે કેવા કહેવાય? બેઝિક કહેવામાં આવે છે. જે ઓક્સાઇડ સંયોજનો પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ આપે છે એને બેઝિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. સામાન્ય રીતે ધાત્વિય ઓક્સાઇડ યાદ રાખજો. ધાત્વિય ઓક્સાઇડ, ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? બેઝિક હોય છે. પણ અમુક ઓક્સાઇડ એવા છે કે જે એસિડ સાથે પ્રક્રિયા કરે અને બેઝ સાથે પ્રક્રિયા કરે તેને આપણે કેવા ઓક્સાઇડ કહીશું? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. અમુક ઓક્સાઇડ એવા છે જે એસિડના ગુણધર્મો ધરાવે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરી શકે એને આપણે શું કહીશું? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. એટલે નંબર 3 ઉભય ગુણધર્મી ઓક્સાઇડ એટલે શું? ઓક્સાઇડ એટલે જે ઓક્સાઇડ એસિડ અને બેઝ, એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે તેને કેવા કહેવાય? ઉભય ગુણધર્મી કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણું એલ્યુમિનિયમ Al2O3, એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એલ્યુમિનિયમનો ઓક્સાઇડ એવો છે કે એસિડ સાથે આ પ્રક્રિયા વારંવાર પરીક્ષામાં પૂછાય છે. વેરી મોસ્ટ એલ્યુમિનિયમની એસિડ સાથેની પ્રક્રિયા જણાવો અને એલ્યુમિનિયમની બેઝ સાથેની પ્રક્રિયા જણાવો. તો આ વારંવાર પૂછાય છે. એલ્યુમિનિયમ
એલ્યુમિનિયમ ઓક્સાઇડ એવો છે જે એસિડ સાથે પણ પ્રક્રિયા કરે છે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરે. તો આપણે એનું ઉભય ગુણધર્મનું ઉદાહરણ પૂછાય તો ઉદાહરણ તરીકે શું લખશું? Al2O3. હવે આપણે એને એસિડ સાથે પ્રક્રિયા કરાવી તો Al2O3 + 6HCl + 9H2O it gives twice Al H2O6 + 6Cl માઇનસ. તો તમે જો એ એસિડ સાથે પણ પ્રક્રિયા કરે છે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. ચાલો અહીંયા એસિડ HCl સાથે પણ પ્રક્રિયા આપી. હવે આ જ પદાર્થ બેઝ સાથે પણ પ્રક્રિયા આપે છે 6NaOH સાથેની પ્રક્રિયા, બરાબર. 6NaOH એટલે બેઝ સાથે પ્રક્રિયા કરે છે અને બેઝ સાથે પ્રક્રિયા કરીને પણ એ સંકીર્ણ સંયોજન બનાવે છે ટ્વાઇસ Na3AlOH6 ટ્વાઇસ Na3AlOH6 આ પ્રકારનું સંકીર્ણ સંયોજન બનાવે છે. તમે જોઈ શકો છો AlH2O6 અને બીજામાં છે AlOH6. તો આ બંનેમાં તમે જોઈ શકો છો કે આ જે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એ એસિડ સાથે પણ પ્રક્રિયા ખાસ વારંવાર પરીક્ષામાં પૂછાય છે એટલે તમે તૈયાર કરી દેજો. એસિડ સાથેની પ્રક્રિયા કરીને પણ સંયોજન બનાવે છે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરે છે. આમ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે એટલે એને કેવું કહેવાય? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહેવામાં આવે છે. અને કેટલાક ઓક્સાઇડ એવા છે કે એસિડ સાથે પ્રક્રિયા નથી કરતા અને બેઝ સાથે પ્રક્રિયા નથી કરતા. કેવા કહેવાય? તટસ્થ. એટલે ચોથો પ્રકાર છે તટસ્થ ઓક્સાઇડ, બરાબર. ચોથો પ્રકાર શું હશે? તટસ્થ ઓક્સાઇડ. તો તટસ્થ ઓક્સાઇડ એટલે એવા ઓક્સાઇડ લખજો જે ઓક્સાઇડ એસિડ કે બેઝ, જે ઓક્સાઇડ એસિડ કે બેઝ સાથે પ્રક્રિયા કરતા નથી. એસિડ કે બેઝ કોઈની પણ સાથે પ્રક્રિયા ના કરે. પેલું એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે તો ઉભય ગુણધર્મ. અને કેટલાક ઓક્સાઇડ એવા છે કે એસિડ સાથે પ્રક્રિયા નથી કરતા અને બેઝ સાથે પ્રક્રિયા નથી કરતા. એને આપણે કેવા ઓક્સાઇડ કહીશું? તટસ્થ ઓક્સાઇડ કહેવાય છે. અને એ તટસ્થ ઓક્સાઇડના ઉદાહરણ ખાસ યાદ રાખીશું. વારંવાર MCQ પૂછાય છે. નાઇટ્રોજન મોનોક્સાઇડ, હાસ્ય વાયુ કાર્બન મોનોક્સાઇડ. આ ત્રણ તમારે ખાસ યાદ રાખવાના છે. વારંવાર પરીક્ષામાં MCQ પૂછાય છે. નાઇટ્રોજન મોનોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને હાસ્ય વાયુ એ કેવા છે? તટસ્થ ઓક્સાઇડ છે જે એસિડ અને બેઝ બેમાંથી કોઈની પણ સાથે પ્રક્રિયા કરતા નથી. આવા ઓક્સાઇડને આપણે શું કહીશું? તટસ્થ ઓક્સાઇડ. તો આ એક પ્રશ્ન તમારે તૈયાર કરવાનો. ઓક્સાઇડ સંયોજનો સમજાવો. તો ઓક્સાઇડ એ 4 પ્રકારના છે: એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ, ઉભય ગુણધર્મી ઓક્સાઇડ અને તટસ્થ ઓક્સાઇડ. એસિડિક ઓક્સાઇડ એટલે અધાતુ સાથે જોડાયેલા હોય ઓક્સિજન તો એ એસિડિક ઓક્સાઇડ કહેવાય. ધાતુ સાથે ઓક્સિજન જોડાયેલું તો બેઝિક ઓક્સાઇડ કહેવાય. એલ્યુમિનિયમ સાથે જોડાયેલું હોય તો એ ઉભય ગુણધર્મી કહેવાય. અને નાઇટ્રોજન મોનોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને હાસ્ય વાયુ એવા છે કે જે એસિડ કે બેઝ કોઈની સાથે પ્રક્રિયા આપતા નથી એટલે આપણે એને કેવા ઓક્સાઇડ કહીએ છીએ? તટસ્થ ઓક્સાઇડ. ત્યાર પછી આપણે એના પછીનું જે ઓક્સિજન પછીનું તત્વ છે ઓઝોન. ઓક્સિજન પછી સલ્ફર આવશે તો ઓક્સિજનનું એક તત્વ આપણે O2 ની બનાવટ જોઈએ. આપણે O3 ની બનાવટ જોઈશું, બરાબર. 16મા સમૂહનું પહેલું તત્વ ઓક્સિજન, એમાંથી આપણે O2 ની બનાવટ જોઈએ. હવે આપણે કોની બનાવટ જોઈશું? O3 ની. ત્યાર પછી આપણે સલ્ફર જોઈશું. એ સલ્ફરમાં આપણે સલ્ફ્યુરિક એસિડની બનાવટ જોઈશું અને સલ્ફરના અપરૂપો જોઈશું, બરાબર. અત્યારે આ પ્રોસેસ ચાલે છે. 16મા સમૂહનું પહેલું તત્વ ઓક્સિજન છે. એ ઓક્સિજનના કેટલા સંયોજનો બનાવ્યા આપણે? ઓક્સિજન બનાવ્યા. હવે આપણે ઓઝોન બનાવીશું. તો ઓઝોન છે બધા એના વિશે તમે બધા જાણો જ છો કે આ જે સૂર્યના હાનિકારક કિરણો છે, પારજાંબલી કિરણો, એ સીધા આપણી પર પડે તો આપણી ચામડી બળી જાય. ચામડીનું શું થાય? કેન્સર થાય. એ બધાને ખબર જ છે. તો ઓઝોન એ શું કરે છે? ઓઝોનનું સ્તર એ સૂર્યના સીધા કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે અને એના કારણે પૃથ્વી ઓછી ગરમ થાય, બરાબર. અને ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયા જે અત્યારે બહુ જોવા મળે છે. એનું કારણ શું છે? ક્યાંક ને ક્યાંક ઓઝોન સ્તરમાં શું પડ્યા છે? ગાબડા પડ્યા છે. તમે જો ઓઝોન સ્તરમાં મોટા મોટા કાણા પડી ગયા છે એટલે સૂર્યના સીધા કિરણો પૃથ્વી પર આવે છે એટલે પૃથ્વીનું તાપમાન વધતું જાય છે અને ટેમ્પરેચર હાઈ થતું જાય છે. એટલે તમે જુઓ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થાય. એટલે ઉનાળાની અંદર તમને શિયાળાનો અનુભવ થાય, શિયાળામાં ચોમાસાનો અનુભવ થાય. એક જ દિવસમાં 2 થી 3 ઋતુનો તમને અનુભવ થાય. ઋતુઓમાં ફેરફાર થઈ ગયો છે. તો એનું કારણ શું છે? ગ્લોબલ વોર્મિંગ. તો આ જે ઓઝોન છે, બરાબર. તો ઓઝોન સ્તરે શું કરે છે? સૂર્યના હાનિકારક કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે આપણું રક્ષણ કરે છે. તો આ જે છે ઓઝોન એ કેવો છે? વધુ પ્રતિક્રિયાત્મક છે.
વધારે પડતા ઊંચા તાપમાને જો આપણને ઓઝોન મળે તો એ વિસ્ફોટક છે. હા, એની વધુ પડતી માત્રા વિસ્ફોટક કહેવાય. આ જે પદાર્થ છે એ શેમાંથી બને છે? ઓક્સિજનમાંથી જ બને છે. યાદ રાખો, જે દરિયાની સપાટી છે તો દરિયાની સપાટીથી 20 કિલોમીટર ઊંચાઈ પર જાઓ, સ્ટ્રેટોસ્ફિયર આવે, જે બધા લેયર આપણા પૃથ્વીની આજુબાજુના વાતાવરણમાં છે, બરાબર, એ લેયરની અંદર 20 થી 25 કિલોમીટર દૂર વાતાવરણનો જે ઓક્સિજન છે એની પર સૂર્યના કિરણો પડે એટલે ઓક્સિજનમાંથી શું બનેલું છે? ઓઝોન બને છે. સમજાય છે? ઓક્સિજન છે એની પર સૂર્યના કિરણો પડે છે અને એ ઓક્સિજનનું વિઘટન થઈને એમાંથી આપણને શું મળે છે? ઓઝોન મળે છે. તો હવે આપણે જોઈશું ઓઝોનની બનાવટ ગુણધર્મનો ઉપયોગ. મુદ્દા નંબર 7.13 ઓઝોનની બનાવટ ગુણધર્મને ઉપયોગ. બનાવટ, એના ગુણધર્મો અને ઉપયોગ. તો મેં કીધું તેમ આગળ ઓઝોન છે એ ઓઝોન શેમાંથી બને છે? ઓક્સિજનમાંથી. ઓઝોન એ વધુ પ્રતિક્રિયાત્મક છે, ઓક્સિજનનું અપર સ્વરૂપ છે અને આ જે છે એ સમુદ્રની સપાટી પર લાંબો સમય ટકતું નથી. મેં હમણાં કીધું તેમ કે દરિયાની સપાટીથી 20 કિલોમીટરની ઊંચાઈ પર વાતાવરણનું જે ઓક્સિજન છે એ ઓક્સિજનમાંથી એનું વિઘટન થઈને આપણને શું મળે છે? ઓઝોન મળે છે. અને આ ઓઝોન આપણું સૂર્યના હાનિકારક એટલે કે પારજાંબુની કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે આપણું રક્ષણ કરે છે. હવે આપણે એની બનાવટ જોઈએ તો બનાવટ છે એના માટે ઓઝોનાઇઝર સાધન વપરાય. અને ઓઝોનાઇઝર સાધન બે પ્રકારના છે, એક તો સિમેન્સ અને હેલેસ્કેનું સાધન છે. ઓઝોનાઇઝર સાધન આ વૈજ્ઞાનિકોના નામ છે જેમણે આ સાધન બનાવ્યું છે. અને બીજું છે સિમેન્સ અને બ્રોડી. આ બેમાંથી કોઈ પણ એક ઓઝોનાઇઝર સાધનનો તમે ઉપયોગ કરી શકો. સૌ પ્રથમ શું કરવામાં આવે તો સિમેન્સ અને બ્રોડીનું જે ઓઝોનાઇઝર સાધન છે એ ઓઝોનાઇઝર સાધનની અંદર શું કરવામાં આવે? સૂકો અને ઠંડો ઓક્સિજન પહેલાં ભરવામાં આવે. સાંભળજો બરાબર, શું કહું છું? ઓઝોનાઇઝર સાધન. ઓઝોનાઇઝર એટલે ઓઝોન બનાવવા માટેનું સાધન. આ વૈજ્ઞાનિકો છે અને શોધ્યું છે, પહેલા નામ પરથી એને સિમેન્સ અને બ્રોડી કીધું છે. તો સિમેન્સ અને બ્રોડીનું જે ઓઝોનાઇઝર સાધન છે એ ઓઝોનાઇઝર સાધનમાં પહેલાં શું કરવામાં આવે? શુષ્ક અને ઠંડો ઓક્સિજન વાયુ લેવામાં આવે છે. અને ત્યાર પછી શું કરવામાં આવે તો શાંત વિદ્યુત વિભારની હાજરીમાં પ્રક્રિયા. શાંત વિદ્યુત વિભાર એટલે ધ્વનિવિહીન. તમારી ચોપડીમાં એવો શબ્દ વાપરે છે, ધ્વનિવિહીન. એટલે પહેલાં તો જે ઓઝોનાઇઝર સાધન છે એ ઓઝોનાઇઝર સાધનની અંદર સાધનમાં શું લેવામાં આવે તો કે ઠંડો અને શુષ્ક ઓક્સિજન. ઠંડો અને શુષ્ક ઓક્સિજન વત્તા શાંત એટલે ધ્વનિવિહીન. ધ્વનિવિહીન વિદ્યુત વિભારની હાજરીમાં ઓક્સિજનમાંથી શું બને છે? ઓઝોન વાયુ બને છે. વિદ્યુત ભાર પસાર કરવાથી શાંત વિદ્યુત ભાર પસાર કરવામાં આવે તો એમાંથી શું બને છે? ઓઝોન બને છે. આ એક થઈ ગયું ઓઝોનની બનાવટ. તો 3O2 છે એમાંથી શું બને છે? ટ્વાઇસ ઓઝોન. 3 પૂછો, અહીંયા પણ 3 પૂછો. અને એમાંથી ડેલ્ટા એચ મળે છે 142 કિલોજૂલ પ્રતિ મોલ મળે છે. અહીં તમે જો મારે ડેલ્ટા એચની વેલ્યુ કેવી છે? પ્લસ છે. ધેટ મીન્સ આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. અને પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો તમે તાપમાન વધારે આપો તો વધુ ને વધુ ઝડપથી પ્રક્રિયા થાય છે, બરાબર ને? તો આ એક બનાવટ થઈ ગઈ કે જો કે ઓક્સિજનમાંથી ઓઝોનનું નિર્માણ એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને ઓઝોનની બનાવટ તેના વિઘટનને રોકવા ધ્વનિવિહીન વિદ્યુતભારનો ઉપયોગ આવશ્યક છે. આ શબ્દ ખરેખર બહુ જ અગત્યનો છે, ધ્વનિવિહીન વિદ્યુત વિભાર. આની હાજરીમાં જ પ્રક્રિયા થાય. એટલે એક જ બનાવટ આપણે યાદ રાખવાની છે કે જો મારે ઓઝોન વાયુ બનાવવું હોય તો શુષ્ક ઠંડો ઓક્સિજન લેવાનો અને શરત કઈ? ધ્વનિવિહીન એટલે કે શાંત વિદ્યુત વિભાર એનાથી પસાર કરવામાં આવે તો ઓઝોનનું વિઘટન થઈને, ઓક્સિજનનું વિઘટન થઈને આપણને શું મળે? ઓઝોન મળે છે. અને આ ઉપરાંત ઔદ્યોગિક ઉત્પાદન માટે સિમેક્સ અને હેલેસ્કે ઓઝોનાઇઝર સાધનમાં એલ્યુમિનિયમના સળિયાઓ 8000થી માંડીને 1000 વોલ્ટની વચ્ચે રાખેલા હોય અને વિદ્યુત વિભાજન પદ્ધતિ કરવામાં આવે. આ વિદ્યુત વિભાજન પદ્ધતિમાં પાણી લેવામાં આવે અને પાણીમાં શું નાખેલું હોય? એસિડિક પાણી બનાવેલું હોય. એમાં વિદ્યુત ગુણ ઉગાડેલા હોય. એલ્યુમિનિયમના સળિયા દ્વારા એનું ટેમ્પરેચર વોલ્ટ 8000
8000 થી 10000 વોલ્ટેજ દબાણ આપેલું હોય તો અહીંયા એનોડ આગળ તમને શું મળે? 95% ઓઝોન વત્તા 5% ઓક્સિજન મળે પાણીનું વિદ્યુત વિભાજન કરવાથી. પણ શરત આપેલી છે એલ્યુમિનિયમના સળિયાઓને 8000 થી 10000 વોલ્ટેજની વચ્ચે રાખ્યા હોય તો આપણે એક જ પદ્ધતિ યાદ રાખવાની. આ સેકન્ડ પદ્ધતિ તમારી ચોપડીમાં આપેલી નથી, જૂની ટેક્સ્ટમાં હવે અત્યારે નથી. ત્યાર પછી આપણે શું જોવાના છે? તો એના ગુણધર્મો જોવાના છે, બરાબર. તો સાથે સાથે એમાં લખ્યું છે કે જો ઓઝોનની સાંદ્રતા 10%થી વધુ જરૂરી હોય તો 10% કરતાં વધારે ઓઝોન જોઈએ તો ઓઝોનાઇઝર સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તથા સુપ્ત ઓઝોનની ફરતે પ્રવાહી ઓક્સિજન ધરાવતા પાત્રમાં એને સંગ્રહિત કરવામાં આવે છે. એટલે ઓક્સિજનની આજુબાજુ એને શું કરવામાં આવે છે? સંઘનિત એટલે ભેગું કરવામાં આવે છે. સમજાય છે? તો વધુ લેવો હોય 10% કરતાં વધુ ઓઝોન બનાવવું હોય તો આ સાધનોનો ઉપયોગ કરવા માટે ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે ઓઝોન વાયુ બનાવવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય? તો સિમેન્સ અને હેલેસ કે અથવા તો સિમેન્સ અને બ્રોડીના ઓઝોનાઇઝરનો ઉપયોગ થાય. તો આ થઈ ગઈ ઓઝોન વાયુની બનાવટ. ત્યાર પછી એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. તમારી ચોપડીમાં બધું મિક્સ આપેલું છે. આપણે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અલગ જ લખીશું જેથી કરીને તમને સ્પષ્ટીકરણ થાય. પરીક્ષામાં એના રાસાયણિક ગુણધર્મો પૂછાય તો આપણે રાસાયણિક ગુણધર્મો લખવાનું અને ભૌતિક ગુણધર્મો એટલે એનો દેખાવ. હવે આ ઓઝોન છે એ વાયુ, પ્રવાહી અને ઘન ત્રણેયમાંના કલર્સ કેવા જોવા મળે? જુદા જોવા મળે. જો ઓઝોન વાયુ સ્વરૂપે હોય તો એ આછો ભૂરો રંગ, આછો ભૂરો રંગનો હોય. જો ઓઝોન પ્રવાહી સ્વરૂપે હોય તો ઘેરો ભૂરો રંગ, અને જો એ ઘન સ્વરૂપે હોય તો જાંબલી રંગ, ઘેરો જાંબલી અથવા તો જાંબલી કાળો બે લખી શકાય. હા, જાંબલી પણ બહુ જાંબલી હોય. આપણે જાંબુ ખાઈએ છીએ તો બહારથી કેવા દેખાય? કાળા દેખાય છે, પણ ખાઈએ ત્યારે જાંબલી જ હોય. તો વધુ પડતો જાંબલી કલર કેવો દેખાય? કાળો દેખાય, એટલે જાંબલી કાળો. બરાબર. તો આ પહેલો એક ગુણધર્મ થઈ ગયો કે જો ઓઝોન વાયુ સ્વરૂપે તો આછો વાદળી રંગનું દેખાય, પ્રવાહી સ્વરૂપનો હોય તો એ આપણને ઘટ્ટ વાદળી કલર દેખાય, અને ઘન સ્વરૂપમાં ઓઝોન આપણને મળે તો આપણને કાળા જેવું દેખાય, જાંબલી કાળા રંગનું આપણને જોવા મળે છે. એની લાક્ષણિક વાસ છે. કેવી વાસ છે? લાક્ષણિક, ચોક્કસ વિશિષ્ટ પ્રકારની સ્મેલ આવે છે ઓઝોન વાયુ. બરાબર. ત્યાર પછી છે કે ઓઝોન છે એનું ઓછું પ્રમાણ નુકસાન કરતા નથી, પરંતુ 1000 ppm કરતાં જો એનું પ્રમાણ વધી જાય તો શ્વાસ લેવામાં શું થાય? તકલીફ થાય. ખાસ લખીશું ઓઝોનનું જે ઓછું પ્રમાણ છે, ઓઝોનનું ઓછું પ્રમાણ નુકસાન કરતા નથી, પરંતુ કેટલા? 1000 ppm અથવા તો તમારી ટેક્સ્ટમાં આપેલું છે મિલિયન, 1000 ભાગ પ્રતિ મિલિયન, એટલે એટલું ppm જ કહેવાય, પાર્ટ્સ પર મિલિયન થી વધુ હોય તો શ્વાસ લેવામાં શું થાય? તકલીફ પડે. પરંતુ જો 1000 ppm કરતાં વધુ હોય તો શું તકલીફ પડે? શ્વાસ લેવામાં તકલીફ પડે. આ યાદ રાખીશું આપણે કે એનું ઓછું પ્રમાણ છે એ ડેન્જરસ છે. ઓઝોનનું વધુ પડતું પ્રમાણ પણ ડેન્જરસ છે. ખતરો, વિસ્ફોટક પદાર્થ છે. આ તમને લાગે એવું પણ એ પણ એક વિસ્ફોટક પદાર્થ છે. બરાબર. તો ઓઝોન છે એનું ઓછું પ્રમાણ છે ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ 1000 ppm કરતાં વધુ પ્રમાણ હોય તો શ્વાસ લેવામાં તકલીફ થાય, માથાનો દુખાવો થઈ જાય. ગૂંગળામાં તમે શ્વાસ ના લઈ શકો તો તમને કેવું થાય? ગૂંગળામણ એટલે માથાનો દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ થાય, માથાનો દુખાવો થાય, ગૂંગળામણ જેવું થાય, અકળામણ જેવું થાય, ગૂંગળામણ જેવું તમને અનુભવ થાય. બરાબર. વધુ પડતું પ્રમાણ હોય તો માણસ મરી પણ જાય. બરાબર. પછી ઓઝોનના અપર સ્વરૂપે આપણે ઓઝોનનું બંધારણ કરવું હોય તો આગળ આપણે શીખી ગયા છીએ. તો ઓઝોનમાં એક ઓક્સિજન સાથે ડબલ બોન્ડ, બીજા ઓક્સિજન સાથે સિંગલ બોન્ડ, વળી પાછું એનું સંશોધન સૂત્ર દોરીએ તો જ્યાં ડબલ બોન્ડ છે ત્યાં સિંગલ બોન્ડ, ને સિંગલ બોન્ડ છે ત્યાં ડબલ બોન્ડ જોવા મળે. તો આ ચાર એના કેવા ગુણધર્મો? બાહ્ય ગુણધર્મો. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મો જોઈએ કે ઓઝોન છે એનું વિઘટન થઈને આપણને શું મળે? નવજાત ઓક્સિજન, જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. બરાબર ને. અહીંયા એક વસ્તુ ખાસ લખી છે કે ઓઝોન એ ઉષ્માગતિકીય રીતે ઓક્સિજનની સરખામણીમાં અસ્થાયી છે, કારણ કે ઓક્સિજનના વિઘટનમાંથી એ મુક્ત થાય છે, અને મુક્ત થાય છે એટલે એન્ટ્રોપી વધે છે, અને એન્ટ્રોપી વધતા ડેલ્ટા જી. તો અહીં શું લખ્યું છે કે ઓક્સિજનનું વિઘટન થઈને તમને શું મળે છે? ઓઝોન મળે છે.
અને આ પ્રક્રિયા દરમિયાન મારી ડેલ્ટા એચની વેલ્યુ કેવી મળવાની છે? ઋણ મળવાની છે। સાથે સાથે ડેલ્ટા એસની વેલ્યુ કેવું મળશે? પ્લસ મળે છે જો ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો। બરાબર, જો ઓઝોન ઉષ્માગતિકીથી ઓક્સિજનની સરખામણીમાં અસ્થાયી છે, ઓક્સિજનના વિઘટનથી ઉષ્મા મુક્ત થાય છે અને એન્ટ્રોપી વધે છે અને એના કારણે ગિબ્સ મુક્ત ઊર્જા એટલે ડેલ્ટા જીનું સૂત્ર શું છે? ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ। જો આ મૂલ્ય પ્લસ હોય, આનું મૂલ્ય માઇનસ હોય તો સ્વાભાવિક છે વત્તા ઓછા ઓછા એટલે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું મળે? માઇનસ મળે। અને ડેલ્ટા જીનું મૂલ્ય માઇનસ મળે તો પ્રક્રિયા આપમેળે થશે અને વધુ સાંદ્રતા જોવા અને આ ઓઝોનની સાંદ્રતામાં શું થશે? વધારે વધુ પડતી સાંદ્રતા છે એ શું કરે? વિસ્ફોટ કરે છે। આ રીતે આપણે એક આ વસ્તુ યાદ રાખીશું અને આ ભૌતિક ગુણધર્મોમાં એક વસ્તુ નોટ કરી છે કે જ્યારે ઓઝોનમાંથી ઓક્સિજન બને છે, ઓક્સિજનમાંથી ઓઝોન બને છે એટલે ઓક્સિજનમાંથી તો ઊર્જા મુક્ત થાય, ઊર્જા મુક્ત થાય એટલે ડેલ્ટા એચની વેલ્યુ ઋણ થાય। બરાબર, ડેલ્ટા એસની વેલ્યુ કેવું થશે? અવ્યવસ્થામાં વધારો થાય, અવ્યવસ્થા ઓછી થઈ જશે, સોરી અવ્યવસ્થામાં વધારો થશે તો ડેલ્ટા એસ મૂલ્ય પ્લસ મળશે। બરાબર, અને એના પરથી ડેલ્ટા જે આપણે સૂત્ર ગિબ્સ મુક્ત ઊર્જાનું સૂત્ર યાદ કરો, ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, એમાં ડેલ્ટા એચ માઇનસ છે, ડેલ્ટા એચ પ્લસ છે તો સરવાળે ડેલ્ટા જી કેવું મળે? માઇનસ મળે અને માઇનસ મળે તો પ્રક્રિયા ઝડપી થાય અને વધુ સાંદ્રતા મળે અને ઓઝોનની વધુ સાંદ્રતા શું કરે? વિસ્ફોટક છે, હાનિકારક છે। ઓકે, હવે આપણે એના રાસાયણિક ગુણધર્મો જોઈએ તો ઓઝોનના વિઘટનથી નવજાત ઓક્સિજન એટલે શું? ઉત્પન્ન થયેલો ઓક્સિજન, શિશુ ઓક્સિજન કહેવાય એવું। બરાબર, તો ઓઝોન છે એ ઓઝોનના વિઘટનથી નવજાત ઓક્સિજન છૂટો પડે છે અને આ જે નવજાત ઓક્સિજન છે એ નવજાત ઓક્સિજન કેવો કહેવાય? પ્રબળ ઓક્સિડેશન કરતા છે, રાઈટ। ચાલો સેકન્ડ મુદ્દો, આ જે ઓઝોન છે એ ઓઝોન આપણે સલ્ફેટમાં અને આયોડાઇડનું આયોડિનમાં, સલ્ફાઇડ પેલો શબ્દ સાંભળ્યો, સલ્ફાઇડનું શેમાં રૂપાંતર કરે? સલ્ફેટમાં, અને આયોડાઇડ એટલે કે માઇનસ આયનનું આયોડિનમાં રૂપાંતર કરે। જોઈએ આપણે સલ્ફાઇડ કોઈ પણ ધાતુનું સલ્ફાઇડ એટલે દાખલા તરીકે લેડ સલ્ફાઇડ, હવે લેડ સલ્ફાઇડની ઓઝોન સાથે પ્રક્રિયા કરાવશું એટલે શું બનાવશે? PbSO। પર અહીંયા આપણે ટ્રાઇસ કરી દઈએ। બરાબર, અહીંયા તો આપણને સલ્ફાઇડ બનાવે છે અને અહીંયા આપણે ફોર ઓઝોનના અણુ કરી દઈએ। બરાબર, સમીકરણ સંતુલિત કરવા માટે 4 તરી 12 તો અહીંયા આપણે 3 કરી દઈએ। બરાબર, અહીંયા પણ 3 કરી દઈએ। જુઓ સમીકરણ સંતુલિત થઈ ગયું, 3 PbS 3 P 4 તરી 12 તો તમે જો અહીંયા મને લેડ કયા સ્વરૂપે મળ્યો? સલ્ફેટ સ્વરૂપે મળ્યો। એવી રીતે I- આયન લો અને એની ઓઝોન સાથે પ્રક્રિયા કરો તો સામે તમને શું મળે? આયોડિન મળે। એટલે I- એટલે આયોડાઇડમાંથી આયોડિન મળે અને આયોડિન મળે એટલે આયોડિન ઓઝોન સાથેની પ્રક્રિયા જો I- તેમાંથી મને શું મળશે? આયોડિન વાયુ મળશે। ઉપરાંત તમારી પાસે શું જોવા મળશે? OH- આયન વત્તા ઓક્સિજન વાયુ પણ છૂટો પડે છે। એટલે આ વસ્તુ યાદ રાખીશું, ઓઝોન સાથે પ્રક્રિયા થાય તો સલ્ફાઇડમાંથી સલ્ફેટ અને આયોડાઇડમાંથી શું મળશે? આયોડિન મળશે। ત્યાર પછી છે તો આ જ પ્રમાણે સુપરસોનિક જેટ વિમાન છે એના ઓક્સેસ તમે જોયું હશે કે જેટ વિમાનના નોઝલવાળા ભાગમાંથી થોડો ધુમાડો નીકળે, તમને ખબર હશે જેટ વિમાન તમે જોયેલા જ હશે। તો આ જે ધુમાડો છે એમાં શું છે? નાઇટ્રોજન મોનોક્સાઇડ। તો આ જે નાઇટ્રોજન મોનોક્સાઇડ બહાર નીકળે છે, બરાબર, એ વાતાવરણને પ્રદૂષિત કરે છે, એની સાથે ઓઝોન જોડાઈ જાય તો એમાંથી આપણને શું મળે છે? નાઇટ્રસ એસિડ મળે છે। બરાબર, નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ બને છે। નાઇટ્રિક ઓક્સાઇડ સાથે ઓઝોન પ્રક્રિયા કરીને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે। સુપરસોનિક જેટ વિમાનના એક્સોસમાંથી બહાર નીકળતો ધુમાડો એટલે કે સુપરસોનિક જે વિમાનો છે એના ધુમાડામાં શું હોય? નાઇટ્રોજન મોનોક્સાઇડ હોય, એની સાથે ઓઝોન પ્રક્રિયા કરે એટલે કયો વાયુ બનાવે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે, રાઈટ। કયો વાયુ બનાવશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ। આપણે સમીકરણને સંતુલિત કરીએ તો એનું વત્તા ઓછું નાઇટ્રોજન ડાયોક્સાઇડ વત્તા O2 એટલે આ પ્રકારની એક વસ્તુ મળશે। બરાબર,
ત્યાર પછી એના રાસાયણિક ગુણધર્મોમાં લખેલું છે કે ભેજયુક્ત સલ્ફર, ફોસ્ફરસ અને આર્સેનિક એ પણ ઓક્સિડેશન કરે છે ઓઝોનની હાજરીમાં અને ઓક્સો એસિડ સંયોજનો આપે છે. સલ્ફર, ફોસ્ફરસ અને ત્રીજું કયું છે? સલ્ફર, ફોસ્ફરસ અને આર્સેનિક. આ બધા પદાર્થો ભેજયુક્ત એટલે પાણીનું, આ ભેજયુક્ત એટલે પાણી સાથે વધતા ઓઝોન સાથે પ્રક્રિયા કરીને શું આપશે? ઓક્સો એસિડ આપે છે. લાઈક ધીસ H2SO4, like this H3PO4, like this ASSO4. બરાબર? તો આવા પ્રકારના સંયોજનો આર્સેનિક સાથે H3ASO4, તો આ ઓક્સો એસિડ સંયોજનો પણ બનાવે છે. બરાબર? તમારી ચોપડીની અંદર પણ આ વસ્તુ આપેલી છે કે જ્યારે ઓઝોન બોરેટ બફર, જેની pH આપેલી છે 9.2, બરાબર, એની સાથે પોટેશિયમ આયોડાઇડના વધુ પડતા દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ધ્યાનમાં રાખજો, ઓઝોન છે બોરેટ બફર દ્રાવણ છે. બોરેટ બફર દ્રાવણની આ તમે છે ને આ બધા પ્રેક્ટિકલો તમે બીએસસી એમએસસી કરશો ને ત્યારે આ બધા પ્રેક્ટિકલ આવશે તમારે. તો એની અંદર બોરેટ બફર દ્રાવણ છે જેની pH તમને 9.2 આપેલી છે અને આપણે વિવેકમાં ભરીને એસી સામે શું કરાવવાનું છે? ટાઇટ્રેશન કરાવવું. તો પોટેશિયમ આયોડાઇડ કે જે આપણે ભર્યો છે વિડેકની અંદર, એ પોટેશિયમ આયોડાઇડનું વધુ પડતા દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે આયોડિન છૂટું પડે છે, જેનું સોડિયમ થાયોસલ્ફેટ, એટલે આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, સોડિયમ થાયોસલ્ફેટના દ્રાવણ સાથે અનુમાન કરવામાં આવે છે. સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે અને કેટલો આયોડિન છૂટો પડે છે એનું પ્રમાણ આપણે જાણી શકીએ છીએ. તો આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે. જવાબ આવશે સોડિયમ થાયોસલ્ફેટના દ્રાવણ સાથે એનું અનુમાન કરવાથી ઓઝોનનું જથ્થાત્મક જેટલો આયોડિન છૂટો પડ્યો હશે એટલું ઓઝોન વપરાણું હશે. એ તમે જોઈ શકો છો I- આયન છે, એમાંથી આયોડિન ક્યારે બન્યું? શું વપરાણું? ઓઝોન. એટલે ઓઝોનનું જથ્થાત્મક પ્રમાણ મેળવવું હોય તો આયોડિન કેટલું બન્યું એના પ્રમાણ પડશે. અને આયોડિનનું પ્રમાણ જાણવા માટે આપણે શું લેવું પડે? પોટેશિયમ આયોડાઇડ અને સામે કોનું દ્રાવણ લેવું પડે? સોડિયમ થાયોસલ્ફેટ. એટલે આ તમને પૂછાય છે ઓઝોનનો કેટલો જથ્થો વપરાયો તો કોની સામે એનું ટાઇટ્રેશન કરાવવું પડે? સોડિયમ થાયોસલ્ફેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવાથી ઓઝોનનો જથ્થો આપણને મળે છે. પછી મેં હમણાં કીધું સુપરસોનિક વિમાનોની અંદર નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ ઝડપથી ઓઝોન સાથે પ્રક્રિયા કરીને શું આપે છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ ઓઝોન સ્તરને બીજા ખતરાની સંભાવના, આ જે ઓઝોન છે એ ઓઝોન સ્તરમાં ગાબડા કોના કારણે પડ્યા છે? તો આપણે અત્યારે સાયન્સમાં ભણી ગયા છે ફ્રીઓન વાયુ, જેને ક્લોરોફ્લોરોકાર્બન આપણે કહીએ છીએ. એ ક્લોરોફ્લોરોકાર્બનના કારણે એક ક્લોરીનનું અણુ 10 લાખ ઓઝોનના અણુને ખાઈ જાય. ક્લોરોફ્લોરોકાર્બન, એમાં જે ક્લોરો છે એ ક્લોરીનનો એક અણુ કેટલા? 10 લાખ ઓઝોનના અણુને ખાઈ જાય. કેટલા? 10 લાખ ઓઝોનના અણુને ખાઈ જાય છે. એટલે ઓઝોન સ્તરમાં શું પડ્યા છે? ગાબડા પડ્યા છે. એટલે ઓઝોન સ્તરનું શું થયું છે? નુકસાન. તો આ જે ફ્રીઓન વાયુ છે એ શેમાં અત્યારે વપરાય છે? તો ફ્રીઓન વાયુ શેમાં વપરાય? રેફ્રિજરેટર, અતિશય ઠંડા પદાર્થ, કુલર, એમાં વપરાતો હતો. હવે એની જગ્યાએ અવેજીમાં આપણે શું વાપરીએ છીએ? HF6 નામનો પદાર્થ વાપરીએ છીએ. કારણ કે એમાં બહુ વધુ પડતું પ્રદૂષણ થતું હોવાના કારણે ક્લોરોફ્લોરોકાર્બન છે એમાંથી જે ક્લોરીન નીકળે છે એ 10 લાખ ઓઝોનના અણુને ખાઈ જાય છે. માટે સરકારે એના પર પ્રતિબંધ મૂક્યું છે. એની જગ્યાએ રેફ્રિજરેટરમાં HF6 નામનો વાયુ ભરવામાં આવે છે, જે ફ્રીજને કેવું રાખે છે? ઠંડુ. એટલે આને આ ફ્યુઅલ વાયુ છે ને એને શાના તરીકે વપરાય? શીતક વાયુ તરીકે પણ વાપરવામાં આવે છે. બરાબર? પછી ઓઝોનના આપણે બંધારણ જોયા, ડબલ બોન્ડ અને એક બાજુ સિંગલ બોન્ડ. એની બંધ લંબાઈ તમને આપેલી છે 128 પિકોમીટર અને એનો બંધ ખૂણો કેવો હોય? કોણીય. હવે આના ઉપયોગ ખાસ ધ્યાન રાખજો. ઓઝોનનો ઉપયોગ પૂછાય છે જીવાણુનાશી, સંક્રમણહારક. સંક્રમણહારક એટલે જેમ ઉધઈ તમે જોઈ છે ને, ઉધઈ કેવું કરે? લાકડાને ખાઈ જાય. તો એ ઉધઈ લાકડાને ખાઈ જતું સંક્રમણ અટકાવવા માટે જે પદાર્થ વપરાય એને ઓઝોન કહેવાય. પછી તમારું પાણી છે એ રોગાણુ મુક્ત કરવા માટે પણ ઓઝોનનો ઉપયોગ થાય. એટલે જીવાણુનાશી પણ છે. ઓઝોન એ કેવો છે? જીવાણુનાશી કહેવાય, સંક્રમણહારક કહેવાય. ઉધઈ મારવા માટે સંક્રમણહારક અને પાણીને રોગમુક્ત કરવા માટે, પાણીને કેવું રોગમુક્ત કરવું હોય અથવા તો જીવાણુ મુક્ત કરવું હોય તો પણ ઓઝોનનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત તેલ, લોટ અને સ્ટાર્ચની વિરંજક એટલે શું? વિવિધ પ્રકારના તેલ છે, લોટ છે, સ્ટાર્ચ છે. વિરંજક એટલે બ્લીચિંગ એજન્ટ. બ્લીચિંગ એટલે સામેવાળાનો કલર ઉડાડી દે.
દાખલા તરીકે ડાઈ કરવામાં આવે છે, વાળ સફેદ થઈ ગયા હોય અને કાળા કરવા હોય તો આપણે શું કરીએ? ડાઈ કરીએ. તો ડાઈની અંદર શું છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. એ પહેલાં શું કરે? કાળા વાળનો કલર ઉડાડી દે, ધોળા જ કરી દે બધા, અને પછી તમે જે કલરની ડાઈ નાખ્યો એ કલર સફેદ વાળ ઉપર ચડે. દેટ મીન્સ કે એક એવો પદાર્થ છે વિરંજક, સામેવાળાનું શું કરી દે? ઓક્સિડેશન. એટલે તેલ, લોટ અને સ્ટાર્ચમાં વિરંજકને ઇંગ્લિશમાં કેવું હોય તો બ્લીચિંગ એજન્ટ કહેવાય. સામેવાળાનું ઓક્સિડેશન કરાવી બ્લીચિંગ એજન્ટ તરીકે પણ વાપરવામાં આવે છે. બરાબર. ત્યારબાદ પોટેશિયમ પરમેંગેનેટના ઉત્પાદનમાં, એમિનોફોરના ઉત્પાદન, પોટેશિયમ પરમેંગેનેટના ઉત્પાદનમાં ઓક્સિડેશન કરતા તરીકે પણ એનો ઉપયોગ થાય છે. પછી લખ્યું છે તેલ, હાથીદાંત અને લોટ. આ ત્રણ શબ્દો છે: તેલ, હાથીદાંત અને લોટ. હાથીદાંત પણ લખેલા છે. જુઓ, હાથીદાંત, હાથીને મારીને પેલા હાથીના દાંત લઈને પેલા જે દાગીના બનાવવામાં આવે છે ને, બરાબર, તો હાથીદાંતના દાગીના બનાવવા માટે પણ જે બ્લીચિંગ એજન્ટ વપરાય છે એના માટે પણ ઉપયોગ થાય. ઓઝોનની ખાસ વસ્તુ જોજો કે એમિનોફોરના ઉત્પાદનમાં ઓક્સિડેશન કરતા તરીકે, કારણ કે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે સામેવાળાનું શું કરી દે? ઓક્સિડેશન કરીને કલર ઉડાડી દે. ધેટ કોલ ઓફ બ્લીચિંગ એજન્ટ. તો આ થઈ ગયું તમારું ઓઝોન વાયુની બનાવટ ગુણધર્મને ઉપયોગ. ત્યાર પછી આપણે સલ્ફરના ખાલી અપર સ્વરૂપો જોઈશું. સલ્ફર વિશે બધી માહિતી કાલે જોઈશું, બરાબર. પહેલું 16મા સ્તરનું પહેલું તત્વ ઓક્સિજન હતું. ઓક્સિજનના બે સ્વરૂપો O2 અને O3 આપણે જોઈ ગયા. હવે એના પછી સલ્ફર છે, તો સલ્ફરના આપણે શું જોઈશું આજે? ખાલી અપર સ્વરૂપો, એની માહિતી જોઈશું. પછી એની બનાવટ, ગુણધર્મોની બધું આવતીકાલે જોઈશું. ખાલી માત્ર એના અપર સ્વરૂપો. તો સલ્ફર જે છે એ સલ્ફરના બે અપર સ્વરૂપો છે. મુદ્દા નંબર 7.14 એમાં છે સલ્ફરના અપર સ્વરૂપો. તો સલ્ફરને અનેક અપર સ્વરૂપો છે. સલ્ફરના અનેક અપર સ્વરૂપ છે. એમાં સલ્ફરના બે અપર સ્વરૂપો છે. એક છે આલ્ફા સલ્ફર અને બીજું છે બીટા સલ્ફર. જોજો, આલ્ફા સલ્ફર, બીજું છે બીટા સલ્ફર. જે આલ્ફા સલ્ફર છે ને રોમ્બિક સલ્ફર કહેવાય. કયો સલ્ફર? રોમ્બિક સલ્ફર. અને જે બીટા સલ્ફર છે એને શું કહેવાય? મોનોક્લિનિક સલ્ફર કહેવાય. સલ્ફર કહેવાય. રાઈટ. એટલે પહેલાં આટલી વસ્તુ મગજમાં ક્લિયર કરો. હવે આપણે પહેલા વિશે જોઈએ છીએ, તેનું નામ છે રોમ્બિક સલ્ફર. રોમ્બિક સલ્ફર ના લખવું હોય તો કૌંસમાં શું લખવાનું? આલ્ફા સલ્ફર. આ જે રોમ્બિક સલ્ફર છે એ રોમ્બિક સલ્ફરની માહિતી તમને આપી છે. એ આછા પીળા રંગનો પદાર્થ છે જેનું ગલનબિંદુ 385.8 અને વિશિષ્ટ ઘનતા ઘનતા 2.08. આ તમારે MCQમાં પૂછાય છે, બરાબર. રિપીટ કરું છું. અને આછા પીળા રંગનો એનો કલર કેવો છે? આછા પીળા રંગનો છે. આલ્ફા અને બીટા સલ્ફર. આલ્ફા ધેટ કોલ ઓફ રોમ્બિક સલ્ફર, બીટા ધેટ કોલ ઓફ મોનોક્લિનિક સલ્ફર. આલ્ફા સલ્ફર છે એ લાઈટ પીળા રંગનું છે, આછા પીળા રંગનું છે. આમ તો સફેદ હોય પણ પડી ગયું એટલે પીળા રંગનું થઈ જાય, બરાબર. પછી એનું ગલનબિંદુ 385.8 છે. આ બધા MCQ યાદ રાખવાના, પરફેક્ટ હોવા જોઈએ. એમાં આડું ના ચાલે. કેમિસ્ટ્રીની અંદર કોઈ આડું લખાણ ના જોઈએ. એમાં પરફેક્ટ જ હોય. વિશિષ્ટ ઘનતા 2.08 છે તો 2.08 જ આપણે લખવી પડે, બરાબર. હવે જે આ 2.06 છે, બરાબર. હવે મારે આ રોમ્બિક સલ્ફર બનાવવો છે તો શું કરવું પડે? તો જે પેલું સલ્ફર છે એ સલ્ફરનો ભૂકો લેવો પડે અને એને કાર્બન ડાયસલ્ફાઇડમાં શું કરી દેવું પડે? ડિઝોલ્વ કરી દેવું. પછી આ કાર્બન ડાયસલ્ફાઇડના દ્રાવણને તમે ઉકાળો એટલે એનું શું થાય? બાષ્પીભવન થાય. અને એ બાષ્પીભવનમાંથી આપણને શું મળે છે? મોનોક્લિનિક સલ્ફર મળે છે. રિપીટ કરું છું. સલ્ફર છે એ સલ્ફરનું કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવણ બનાવી અને એનું શું કરવામાં આવે છે? બાષ્પાયન કરવામાં આવે છે અને એમાંથી આપણને શું મળે છે? મોનોક્લિનિક મળે છે. પરંતુ બેન્ઝીન, આલ્કોહોલ અને ઇથરમાં થોડી માત્રામાં દ્રાવ્ય છે તે CO2માં સંપૂર્ણ દ્રાવ્ય હોય છે. આ વાક્ય બરાબર જોજો. એ પાણીમાં અદ્રાવ્ય છે. જોજો બરાબર શું લખ્યું છે? પાણીમાં અદ્રાવ્ય છે, બરાબર. પણ શેમાં દ્રાવ્ય છે? બેન્ઝીન, આલ્કોહોલ. આ જે પદાર્થ છે એ પાણીમાં અદ્રાવ્ય. આ પહેલા વસ્તુ લખી નાખીએ કારણ કે અગત્યનું છે.
આ પાણીમાં જ દ્રાવ્ય પણ શેમાં દ્રાવ્ય છે બેન્ઝીન, આલ્કોહોલ અને કાર્બન ડાઇસલ્ફાઇડમાં સંપૂર્ણ દ્રાવ્ય કેવો છે સંપૂર્ણ દ્રાવ્ય છે મારે મોનોક્લિનિક લેવો હોય તો શું લેવું પડે સલ્ફરનો ભૂકો લેવો પડે સલ્ફરના ભૂકાની અંદર શું નાખવું પડે કાર્બન ડાઇસલ્ફાઇડ ત્યાર પછી એનું બાષ્પાયન કરો બાષ્પાયન પદાર્થ એટલું બધું ઉકાળો કે વરાળ સ્વરૂપે ઉડી જાય તો એમાંથી મને શું મળે મોનોક્લિનિક સલ્ફર મળે છે તો આપણે તમારી મોનોક્લિનિક રોમ્બિક સલ્ફર મળે છે ઓકે ચાલો હવે આપણે મોનોક્લિનિક સલ્ફરની વાત કરીએ જે બીટા સલ્ફર છે તો એ કેવો છે તો જે બીટા સલ્ફર છે એનું ગલનબિંદુ 393 છે અને આ ગલનબિંદુ બદલાય ના એ 393 છે અને એની વિશિષ્ટ ઘનતા બરાબર યાદ રાખજો પેલાની 2.6 છે અને 1.98 કેવી છે એક્સેપ્ટ 2 પણ નથી બરાબર વિશિષ્ટ ઘનતા 1.98 છે અને એ પણ કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવ્ય છે સલ્ફરના આ સ્વરૂપને બનાવવા માટે આ પણ કેવું છે કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવ્ય છે કેવું છે કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવ્ય છે હવે આને બનાવવું હોય તો શું કરવું પડે આ જે આપણે રોમ્બિક સલ્ફર લીધું છે ને એ રોમ્બિક સલ્ફરને એક ડીશમાં લઈને એને શું કરવામાં આવે ઠંડુ પાડવામાં આવે જો અહીંયા બતાવું છું આ જે રોમ્બિક સલ્ફર છે એ રોમ્બિક સલ્ફરને આમાં મેં શું લીધું છે રોમ્બિક સલ્ફર લીધું છે બરાબર આ રોમ્બિક સલ્ફરને એક ડીશમાં લઈ અને પછી એને શું કરવામાં આવે ઠંડુ પાડવામાં આવે ઠંડુ પાડે એટલે સ્વાભાવિક છે કે આના શું બનશે ક્રિસ્ટલ બનશે બરાબર ક્રિસ્ટલ બન્યા પછી પાછું આપણે કાણું પાડીશું તો અંદર જે તો લિક્વિડ સ્વરૂપનું પદાર્થ હશે ને આમાં એ બધું આપણે શું કરવાનું છે બહાર કાઢી દેવાનું પ્રવાહી હોય જેટલું ઠંડુ પડીને ક્રિસ્ટલ બની ગયું હોય એને આપણે રાખી મૂકવાનું અંદર ડીશમાં તમે ડીશમાં ધારો કે તમે ગરમ ચા લીધી હોય તો ઠંડી પડે તો ચા ઉપર કેવી આમ મલાઈ ઉપર જ જામી જાય એમ આમાં પણ આપણે જે સલ્ફર લીધો છે રોમ્બિક સલ્ફર એ તમે ડીશમાં લેશો જેમ જેમ ઠંડુ પાડશો ને એટલે ઉપરના ભાગ ઉપર ક્રિસ્ટલ બની જશે અને અંદરનું જે લિક્વિડ ઠંડુ નહીં પડે એમાં કાણું પાડી દો અને અમે ઊંધું પાડી દો તેમાંથી અંદરનું લિક્વિડ બહાર નીકળી જાય અને બાકીના જે ક્રિસ્ટલ બચશે એ કોના હશે મોનોક્લિનિક સલ્ફરના બરાબર સમજાય છે ને શું કહેવા માંગુ છું જો આને લખ્યું છે તમારી ચોપડીમાં પણ કે રોમ્બિક સલ્ફરને એક ડીશમાં લઈને પીગાળવામાં આવે પીગાળો એટલે એનું ઠંડો પડેલો પોપડો બને બરાબર અને એ પોપડાને વધુ ઠંડો પાડવામાં આવે છે અને એમાં 2 છિદ્રો પાડવામાં આવે છે બાકીના પ્રવાહીને કાઢી લેવામાં આવે છે પોપડો છે ઉપરથી જે ક્રિસ્ટલ બન્યા છે ક્રિસ્ટલને તમે કાઢી લો તો એ ક્રિસ્ટલમાંથી આપણને શું મળે છે બીટા સલ્ફર મળે છે અને 369 તાપમાને 369 ડિગ્રી કેલ્વિન તાપમાને બરાબર અને બીટા સલ્ફર એ કેવા છે રંગવિહીન અને સોયાકાર એટલે આ લખીશું જે પેલો પીળા રંગનો છે એમાં રંગવિહીન અને સોયાકાર કેવા ક્રિસ્ટલ મળશે સોયાકાર સ્ફટિક કેવા સ્ફટિકો છે રંગવિહીન અને સોયાકારના સ્ફટિકો છે હવે આ જે બીટા સલ્ફર ધ્યાન આ જે બીટા સલ્ફર છે એ બીટા સલ્ફર 369 ડિગ્રી કેલ્વિન તાપમાન કે તેના કરતાં ઊંચા તાપમાને કેવો છે સ્થાયી છે બરાબર સાંભળજો ઊંચા તાપમાને સ્થાયી છે આને સ્થાયી થવા માટે કયું તાપમાન જોઈએ 369 ડિગ્રી કેલ્વિન તાપમાને એ વધુ સ્થાયી છે અને એના કરતાં ઊંચા તાપમાને પણ વધુ સ્થાયી જો પણ તાપમાન નીચું કરવામાં આવે એના કરતાં નીચા તાપમાને એનું રૂપાંતર શેમાં થઈ જાય આલ્ફા સલ્ફરમાં થાય બરાબર ધ્યાનમાં રાખજો બીટા સલ્ફર એટલે મોનોક્લિનિક છે એ ઊંચા તાપમાને સ્થાયી છે અને જો એનું તાપમાન નીચું કરવામાં આવે તો એનું રૂપાંતર શેમાં થાય આલ્ફા સલ્ફરમાં એવી રીતે આલ્ફા સલ્ફર છે એ 369 ડિગ્રી કેલ્વિન તાપમાન કે તેના કરતાં નીચા તાપમાને બરાબર સમજજો નીચા તાપમાને કેવો છે સ્થાયી છે આ નીચા તાપમાને સ્થાયી છે અને જો તાપમાન ઊંચું કરવામાં આવે તો ઊંચા તાપમાને આલ્ફાનું શેમાં રૂપાંતર થાય બીટા છે એને ઠંડો પાડો તો આલ્ફા બને અને આલ્ફાને ઊંચું તાપમાન આપો તેમાંથી શું બને બીટા સલ્ફર બને આ બંને સ્વરૂપો જો કયા તાપમાને સ્થાયી છે 369 ડિગ્રી કેલ્વિન તાપમાને સ્થાયી છે બંને સ્વરૂપો આલ્ફામાંથી બીટામાં જુઓ અને બીટામાંથી આલ્ફામાં જુઓ તો 369 ડિગ્રી કેલ્વિન કરતાં ઊંચું આવે કાં તો 369 ડિગ્રી કેલ્વિન કરતાં નીચું આવે છે એનો મતલબ આ 369
369 અને કેવું તાપમાન કહેવાય? ક્રાંતિક તાપમાન કહેવાય. કે આ તાપમાન આવે એના પછી જ એ આલ્ફા કે એના કરતાં વધારે તાપમાને બીટામાં રૂપાંતરણ પામે છે. તો આ 369 ને એને શું કહેવાય? ક્રાંતિક તાપમાન કહેવામાં આવે છે. રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર S8 અણુ. હવે આ જે S8 આ જે બંને સ્વરૂપો મેં કીધા ને, આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર, એ કયા સ્વરૂપે આપણને જોવા મળે? S8 સ્વરૂપે જોવા મળે છે. આ S8 અને S6 ના આપણે આકાર જોવાના. આ S6 છે એ રાજાના મુગટ જેવું હોય. એ તમે જો અહીં ચહેરો જોઈ દો ને તો તમને કોના જેવું લાગે? રાજાના મુગટ જેવું લાગે. મુગટ પહેલા જેવું દેખાય છે ને, તો આ તમે જુઓ 1 2 3 4 5 6 7 અને 8 એટલે ક્રાઉન સ્વરૂપ. એટલે આ તમને રાજાના મુગટ જેવું દેખાય છે. બરાબર? તો કેવું છે? રાજાના મુગટ જેવું છે. એટલે આને કયું સ્વરૂપે? ક્રાઉન. ક્રાઉન એટલે મુગટ. ક્રાઉન સ્વરૂપે જોવા મળે છે. ત્યારે S6 છે ને એ ખુરશી આકારનું. ખુરશી આકાર એટલે ચેર જેવું. બરાબર? આપણી આ જે ખુરશી છે એ ખુરશી આકારનું S6. 1 2 3 4 5 અને 6. એટલે આ બંને સ્વરૂપો તમારે યાદ રાખવાનું કે આલ્ફા હોય કે બીટા હોય એ મોટાભાગે કયું બંધારણ ધરાવે છે? ક્રાઉન સ્વરૂપનું બંધારણ ધરાવે છે. આ S6 અણુઓ સંકુલિત થઈને વિવિધ સ્ફટિક બંધારણો આપે છે. આ બંને સ્વરૂપોમાં S8 એ વલય ગળી આકાર અને મુગટ આકારમાં, ગળી આકાર હોય કાં તો મુગટ આકાર હોય. ગળી આકાર એટલે કેવો હોય? આમ ગળી વાળેલી હોય ને, આગળની ગળી કેવી હોય? એ ગળી આકારમાં પણ હોય અથવા તો એ ક્રાઉન એટલે કે રાજાના મુગટ સ્વરૂપે પણ જોવા મળે છે. છેલ્લા 2 દાયકામાં સલ્ફરના અનેક પ્રકારના, આ જે છે ને એ હમણાં શોધાયેલો પદાર્થ છે, સલ્ફરના અનેક પ્રકારના સંશ્લેષણો કરવામાં આવે છે. જેમાં સલ્ફરના 6 થી માંડીને 20 સલ્ફર, આ તો મેં S6 દોર્યો છે, એવા X8 છે, 10 છે, 11 છે, 20 સુધીના સલ્ફરના બંધારણો આપણે શોધી કાઢ્યા છે. આ મેં S6 જ દોર્યો છે. આવો S10 બંધારણ કોણ છે? S20 બંધારણ કોણ છે? તે હમણાં સંશ્લેષિત કરીને શોધવામાં આવેલું છે. બરાબર? સલ્ફર પરમાણુ ધરાવતા વલયો હોય છે. સાયક્લો S6 માં વલય છે. આ સાયક્લિક ચેન છે. દેખાય ને? સાયક્લિક એટલે બંધ હોય તેવું. આ સાયક્લિક ચેનમાં S6 કેવો છે? ચેર આકારનો છે અને આણ્વીય બંધારણો છે ખુરશી ટાઈપનું જોવા મળે છે. ઊંચા તાપમાને 1000 ડિગ્રી કેલ્વિને મુખ્ય સ્પીસીસ તરીકે S ડાયસલ્ફર હોય છે અને O2ની જેમ અનુચુંબકીય છે. આ H2 એ કેવો છે? અનુચુંબકીય છે. તમે આની કક્ષક ઉત્તાર દોરો તો એના પરથી પણ તમને ખબર પડે. તો આજે આપણે આટલું જોઈશું. આવતીકાલે આપણે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ વિશે જોઈશું. બરાબર? તો આના આપણ સ્વરૂપો તમારે તૈયાર કરવાના છે. ઓકે.